વલ્લભ બાપા પોતે જાતે ઉમરેઠ આવ્યા. ઉમરેઠ આવી ગુરુજીના ચરણમાં મસ્તક ઝુકાવી દંડવત પ્રણામ કરી પ્રાર્થના કરી કે ગુરુ તમે અમરેલીમાં આવો, તમારા વિના અમારાથી રહેવાશે નહીં. આગ્રહ કરી, પ્રેમથી પ્રાર્થના કરી સંતોને વળી અમરેલીમાં લઈ આવ્યા. કોઈ પણ સાધુ બીમાર પડ્યા હોય ને અને વલ્લભ બાપાને ખબર પડે કે સંતો બીમાર છે, કોઈ સાધુ બીમાર છે, તો તરત જ દોડીને આવતા. સગા દીકરા કરતા પણ વધારે આત્મબુદ્ધિ એને સંતોમાં હતી અને અતિ ઉદાર જેનો સ્વભાવ હતો. જ્યારે મંદિરનું બાંધકામ ચાલતો હોય ત્યારે હરિભક્તો નાના મોટી સેવાઓ કરતા હોય તો પૂજ્યપાદ ગુરુજી, ધર્મવલ્લભ સ્વામી, સુખ સ્વામી, આ દરેક સંતો જે હરિભક્તો સેવા કરતા હોય એને મોતિયા લાડુ જમાડે, ગાંઠિયાઓ જમાડે અને કાંઈક ને કાંઈક નાસ્તાઓ કરાવતા હોય. અને વલ્લભ બાપા તમામ રસોઈ પોતે તૈયાર કરી આપે. પણ ક્યારેય બાપાએ એવી ફરિયાદ ન કરી કે સ્વામી ખવડાવવામાં માપ રાખજો, હું બનાવવામાં થાકી જાઉં છું. ગમે એટલી રસોઈ બનાવી પડે, ક્યારેય પણ એને ના નથી પાડી. અતિ જેનો ઉદાર સ્વભાવ હતો. અને એક પ્રસંગ મને સુખ સ્વામીએ સંભળાવ્યો તો આજે મને યાદ આવે કે એકવાર બહાર ગામના કોઈ હરિભગત અમરેલી મંદિરે દર્શને આવ્યા અને બહુ ઝાઝી દૂધી લઈ આવ્યા. અને બહુ ઝાઝી દૂધી આવી એટલે સુખ સ્વામીએ કીધું કે દાદા, આ બહુ ઝાઝી દૂધી છે ને, એટલે તમે એક કામ કરો, હરિભક્તો દર્શન કરવા માટે આવે તો બધા હરિભક્તોને 2-3 દૂધી આપી દેજો અને 10 રૂપિયા કે 20 રૂપિયા જે થાય એ પ્રમાણે એને કેજો ગલ્લામાં નાખી દે. વલ્લભ બાપાએ કીધું સારું. હવે એ વખતે બધા જ હરિભક્તો દૂધી લેવા માટે આવવા લાગ્યા. એમાં વલ્લભ બાપાના સગા દીકરા ધીરુભાઈ માળવિયા પણ દૂધી લેવા આવ્યા. એટલે દાદાએ એમને દૂધી તો આપી, પણ દૂધી આપ્યા પછી બાજુમાં એક બીજા હરિભગત ઉભા હતા. એ હરિભગતને કીધું કે ભગત, તું મંદિર ઉપર આ ધીરુની પાછળ પાછળ જા, ધીરુ ગલામાં રૂપિયા નાખે છે કે નહીં? હા, નકર ઘણા એવા હોય દૂધિયું લઈ જાય પણ નાખે નહીં. ઈ કે તું જા પાછળ પાછળ અને જો આ ધીરુ ગલામાં રૂપિયા નાખે છે કે નહીં. આટલા એ નિસ્પૃહી માણસ હતા. કોઈ પણ હરિભગત દૂધ લાવે, શાકભાજી લાવે, ફ્રૂટ લાવે એટલે અવશ્ય વલ્લભ બાપા એને 2 લાડુડીનો પ્રસાદ આપતા. પણ પોતાના દીકરાઓ દૂધ લાવે ને તો ક્યારેય ન આપતા. જોજો આ નિષ્ઠા. બીજો કોઈ હરિભગત આવ્યો હોય, દૂધ લાવ્યો હોય, શાકભાજી ફ્રૂટ લાવ્યો હોય એટલે તુરત જ દાદા એને પ્રસાદ આપતા. અને પોતાના હગા દીકરાઓ ક્યારેક દૂધ લાવ્યા હોય તો સંતોને ધ્યાન રાખવું પડે કે બાપા નહીં દે, આપણે દેશું. આવા જે નિસ્પૃહી ભક્ત હતા અને અપાર જેને પરમાત્મામાં પ્રીતિ હતી અને પૂજ્યપાદ ગુરુજી સાથે જેને અતિશય સ્નેહ હતો. અને દાદાનો એક સ્વભાવ મેં જોયો કે દરેકની સાથે હળી મળીને રહેવું એ એમનો જીવંત સ્વભાવ હતો. દરેકની સાથે હળી મળીને રહેતા. નાના મોટા છોકરાઓ હોય, યુવાન હોય કે પછી વૃદ્ધ હોય, દરેકની સાથે હળી મળીને રહેવાનો એનો ઉત્તમ સ્વભાવ હતો. અને આ એક જો ગુણ આપણા જીવનમાં આવે તો કોઈ પણ પ્રકારના દુઃખ જીવનમાં ઊભા ન રહે. જો દરેકની સાથે આપણે હળી મળીને રહીએ, દરેકની સાથે હેતથી રહીએ, પ્રીતથી રહીએ, સ્નેહથી રહીએ તો કોઈ દુઃખ ઊભા ન રહે. દરેકની સાથે એ હળી મળીને રહેતા. જીવા ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણની મંદિરમાં રહી સેવા ભક્તિ ભજન કર્યું. અંત સમયે નહીવત થોડી ઘણી બીમારી આવી અને એ બીમારીમાં પોતાનું પંચભૌતિક શરીર છોડ્યું. પૂજ્ય સંતોની ઉપસ્થિતિ હતી, ગુરુજી વગેરે સંતો પધાર્યા હતા અને હરિની સન્નિધિમાં પરમાત્માની સ્મૃતિ સાથે, સંતોની સ્મૃતિ સાથે, સાક્ષી સાથે જેમણે પોતાનું શરીર છોડ્યું અને ભગવાનના ધામમાં જેણે પોતાની જગ્યા નક્કી કરી, આવા પરમ પ્રાતસ્મરણીય વલ્લભ બાપા માળવ્યા હતા.
એટલે કહેવાનું મન થાય, સંત કૃપા એ અહીં અવતર્યા, પુરુષોત્તમ હૈયે પધરાવ્યા રે. અદ્ભુત પંક્તિઓ છે. સંત કૃપાએ અહીં અવતર્યા રે, કૃપાએ અહીં અવતર્યા રે, પુરુષોત્તમ હૈયે પધરાવ્યા રે, પુરુષોત્તમ હૈયે પધરાવ્યા રે. હે સેવા અજોડ કીધી હરિજીની રે, સેવા અજોડ કીધી હરિજીની રે, હે સેવા અજોડ કીધી હરિજીની રે, સેવા અજોડ કીધી હરિજીની રે. હે જગ્યા નક્કી કરી ધામની રે, જગ્યા નક્કી કરી ધામની રે. હે સંત કૃપાએ અહીં અવતર્યા રે, સંત કૃપાએ અહીં અવતર્યા રે, પુરુષોત્તમ હૈયે પધરાવ્યા રે, હો પુરુષોત્તમ હૈયે પધરાવ્યા રે. સેવા કરી, સ્મરણ કરી, સંતોને રાજી કરી અને શરીર છોડી અને મહારાજના ધામમાં અત્યારે બાપા બેઠા છે. આજે આ દિવ્ય પાટોત્સવ પ્રસંગે એ મહાન મુક્તાત્માના શ્રી ચરણમાં અહીંયા વ્યાસ પીઠિકાથી કોટી કોટી પ્રણામ કરીશ. એવા જ વાલા ભક્તજનો, બીજા એક બાપા મારી સ્મૃતિમાં આવે, અક્ષર નિવાસી પરસોત્તમ બાપા ચોવટિયા. પરસોત્તમ બાપા પણ એવા જ આ મંદિર પ્રત્યે નિષ્ઠાવાળા, સંતોમાં હેતાળા અને સેવાભાવી ભક્ત હતા. પરસોત્તમ બાપાનું મૂળ વતન કેરિયાચાડ, એ કેરિયાચાડના બાપા હતા. એમના પિતાશ્રી મૂળજી બાપા હતા. હવે એ મૂળજી બાપાને જુનાગઢના કૃષ્ણચરણ સ્વામી સાથે અતિશય હેત હતું. અવારનવાર મૂળજી બાપા જુનાગઢ જાતા, સ્વામીની સેવા કરતા, સત્સંગ કરતા અને ભગવાનના પાકા નિષ્ઠાવાળા એ મૂળજી બાપા હરિભગત હતા. એકવાર જુનાગઢના કૃષ્ણચરણ સ્વામી ગામડાઓ ફરતા ફરતા, જેવો નાની કુકાવાવના સોરઠિયા પરિવારમાં જેમનું પૂર્વાશ્રમનું ગામ હતું અને એમનું નામ કૃષ્ણચરણદાસજી સ્વામી, બહુ મહાસમર્થ સંત હતા. સ્વામી એકવાર કેરિયાચાડ આવ્યા ત્યારે મૂળજી બાપા દોડી દોડી અને સેવા કરતા. એમની ઉંમર એ વખતે નાની હતી. એટલે બીજા હરિભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી, એ આ મૂળજી ભગત બહુ સારી સેવા કરે છે, પણ તમે દયા કરો, કૃપા કરો, એમને શેર માટીની ખોટ છે, દીકરા નથી, માટે તમે આશીર્વાદ આપો ને તો મૂળજી ભગતને દીકરો થાય. અને એ વખતે કૃષ્ણચરણ સ્વામીએ મૂળજી ભગતને બોલાવીને કીધું કે મૂળજી, બાજુમાં કંકુનો વાટકો ભર્યો હતો, એ કંકુમના વાટકામાંથી ચપટી ભરી અને કૃષ્ણચરણ સ્વામીએ આ મૂળજી ભગતને એ ચપટી કંકુ આપ્યો અને કહ્યો કે આ કંકુ તું લઈ જા અને તારા ઘરે લઈ જઈ પટારામાં તું આ કંકુ રાખી દેજે, પટારાના હડફામાં તું આ કંકુ રાખજે. જા, હું મહારાજને પ્રાર્થના કરીશ, તારે ત્યાં દીકરાનો જન્મ થશે. સાધુની તમે તાકાત જુઓ. આપણે ઘણા પ્રસંગો એવા સાંભળ્યા છે, આશીર્વાદ દીધા ને દીકરા થઈ ગયા હોય, પણ આવો પેલો પ્રસંગ સાંભળ્યો હશે કે ભાઈ કંકુ આપ્યું હોય અને કીધું હોય કે તું આ કંકુ તારા ઘરે રાખજે, મહારાજ તને દીકરો દેશે. આ પ્રસંગ પેલો હશે. અને એ મૂળજી બાપા, એ કૃષ્ણચરણ સ્વામી એ પ્રસાદીનું કંકુ આપ્યું.
એ કંકુ ઘરે લઈ આવ્યા, પોતાના પરિવારજનોને વાત કરી, પટારાના હડફામાં એ કંકુ રાખ્યું અને 9 માસને અંતે જે દીકરાનો જન્મ થયો એ દીકરા બીજા કોઈ નહીં, એ જ દીકરા પરસોત્તમ બાપા ચોવટિયા. કૃષ્ણચરણ સ્વામીના આશીર્વાદથી જેમનો જન્મ થયો હતો અને ખૂબ સારી નિષ્ઠાથી જેણે આ પાણી દરવાજા મંદિરમાં પૂજ્ય સંતોની મરજીમાં રહી અને ખૂબ સારી સેવા કરી, એટલે મને કહેવાનું મન થાય, ધન્ય ધરણી ચાડ કેરિયાની ઘણા મુક્ત આ ધરે અવતર્યા. ધન્ય ધરણી ચાડ કેરિયા રે, ધન્ય ધરણી ચાડ કેરિયા રે, ઘણા મુક્ત આધરે અવતર્યા રે હો, ઘણા મુક્ત આધરે અવતર્યા રે. પુરુષોપણ એ હમાહી રે, પુરુષોત્તમ પણ એ માહી રે, પુરુષોત્તમ પણ એ માહી રે, પુરુષોત્તમ પણ એ માહી રે. એ લખાશે સુવર્ણ પૃષ્ઠ સાહી રે હો, લખાશે સુવર્ણ પૃષ્ઠ સાહી રે. આ પરમ પવિત્ર કેરિયા ચાળની ધરણી, જે ધરતી ઉપર અનેક મુક્તાત્માઓએ જન્મ લીધા હતા, અનેક સંતોએ જે ધરણીમાંથી પાક્યા, અનેક ભક્તો જે ધરણીમાંથી પાક્યા, એ જ માયલા આ પુરુષોત્તમ બાપા ચોવટિયા હતા. સંતોની કૃપાથી જેમનો જન્મ થયો હતો એટલે અતિશય સંત પ્રેમી હતા. સંતો જ્યારે ગામડાઓ ફરતા હોય અને ગામડા ફરતા ફરતા જ્યારે કેરિયા ચાડ આવે અને એક ગામથી બીજે ગામ જ્યારે કોઈ પણ સાધુને જવાનું થાય એટલે તુરત જ પુરુષોત્તમ બાપા ગમે એટલું ખેતીનું કામ હોય એ ખેતીનું કામ છોડી દઈને એ તુરત જ દાદા ગાડું જોડી આવતા અને સંતોને પોતાના ગામથી બીજે ગામ મૂકવા જતા. અરે ઘણી વાર તો એવો પ્રસંગ બનતો, વાવણીનો સમય હોય, વાવણી વાવવા માટે દાદા તૈયાર થયા હોય અને એ વખતે બરાબર સાધુઓના સમાચાર મળે, સંતો એ વખતે કહે કે દાદા અમારે આ ગામથી બીજે ગામ જાવું છે, ત્યારે વાવણીને પણ બંધ કરીને, વાવણીને પણ બંધ રાખીને, વાવણીયાઓને પણ છોડી અને ગાડું લઈ અને પ્રેમથી સંતોની સેવા માટે મંદિરે દોડીને જતા રહેતા અને ભાવથી સંતોને એક ગામથી બીજે ગામ મૂકવા માટે જતા. અમરેલી આ મંદિરમાં જેણે વર્ષો સુધી વાલા ભક્તજનો જ્યારે મંદિરનું બાંધકામ ચાલતું હતું ત્યારે જેણે સંતોના વચનમાં રહી અપરંપાર સેવા કરી છે. એમ કહી શકાય કે અમરેલી મંદિરની સેવામાં સંતોના વચને જેમણે જિંદગી ઘસી નાખી એવા કોઈ મુક્તાત્મા હોય તો એ પરસોત્તમ બાપા ચોવટિયા હતા. જ્યારે આ મંદિરનું બાંધકામ થતું હતું, નીચલો સભા મંડપનું બાંધકામ થતું હતું, ત્યારે એ મંદિરમાં પૂજ્ય સુખ સ્વામી સાથે અનહદ બાપાએ સેવા કરી હતી. મંદિરમાં કોઈ પણ જગ્યાએ પાણી પાવાનું હોય ને એટલે એ પરસોત્તમ બાપાની નળી ફરતી હોય. આ મંદિરમાં પાણી પાવાની અજોડની એમની સેવા હતી. પછી બાંધકામમાં તગડિયા ઉપાડવા હોય, પાવડો ચલાવવો હોય, માલ બનાવવાનો હોય તો સવારમાં હજી પેલા કડિયા લોકો ન આવ્યા હોય ત્યાં અગાઉ એ બધી વસ્તુ તૈયાર રાખે, સિમેન્ટ તૈયાર રાખે, રેતી તૈયાર રાખે અને માલ બનાવીને પણ તૈયાર રાખે. ઓલા કડિયા લોકો આવે એટલે ને કામ જ શરૂ કરવાનું. આટલી એડવાન્સ તૈયારી કરતા. લ્યો અત્યારે આપણે ખાલી એડવાન્સ તૈયારી કરીએ છીએ એમ નહીં, વર્ષો પહેલા બાપાના માનસમાં હતું. વર્ષો પહેલા આ રીતે એને આ મંદિરની સેવા કરી અને પૂજ્ય સુખ સ્વામી સાથે જેને હેત હતું એટલે સ્વામી સાથે રહી મંદિરની નીચામાં નીચી તેલ ચાકરી આ બાપાએ કરી છે. અને પછી તો છેલ્લી અવસ્થા થઈ એટલે શરીર એટલું બધું કામ ન આપે, સ્વાભાવિક છે.
તેમ છતાં પણ આપણા મંદિરના ધાર્મિક સ્ટોરમાં રહી અને ઘણા વર્ષ સુધી ધાર્મિક સ્ટોરમાં રહી અને આ બાપાએ સેવા આપી હતી. ધાર્મિક સ્ટોરની પણ એમની અદ્ભુત સેવા હતી. મંદિરને પોતાનું ઘર માનતા, મંદિરમાં હતી જેને મમત્વ હતું, મંદિરની કોઈ પણ વસ્તુ પદાર્થ ન બગડે એની ખૂબ ખેવના અને ચીવટ પુરુષોત્તમ બાપા રાખતા. અને કેરિયાચાળમાં જે મંદિરનું કામ ચાલતું, જીર્ણોદ્ધારનું કામ ચાલતું, તો કેરિયાચાળના પોતાના ગામના વતનના મંદિરમાં પણ ખૂબ સારી દાદાએ મહેનત કરી, સેવા કરી. છેલ્લી અવસ્થા સુધી નિત્ય મંદિરે ભગવાનના દર્શન કરવા માટે આવતા. છેલ્લે તો એમના પગ ધ્રુજતા, હાથ ધ્રુજતા, શરીર હાવ કામ નહોતું આપતું, છતાં પણ દીકરાઓ ના પાડે, લાલજીભાઈ ના પાડે કે બાપા હવે મંદિરે જવાનું રહેવા દો, છતાં પણ ચાલતા ચાલતા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, જ્યાં સુધી શરીર ચાલ્યું ત્યાં સુધી પુરુષોત્તમ બાપા દર્શન કરવા માટે આવતા હતા. આવી ભગવાન પ્રત્યેની નિષ્ઠા હતી. આ પ્રસંગમાંથી આપણે બોધ લઈએ કે આટલી મોટી ઉંમરે પણ આ દાદા દર્શને આવતા. આપણે તો યુવાન હોઈએ, શરીર સારા હોય તો એકવાર ઠાકરના મંદિરે માથું ટેકવવા આવવું. આવી મોટી અવસ્થામાં પણ દાદા દરરોજ દર્શને આવતા. બહુ નિષ્ઠાથી જેણે ખુમારીથી જિંદગી પ્રસાર કરી હતી. અને એ પુરુષોત્તમ બાપાના 4 દીકરા, નનુભાઈ, લાલજીભાઈ, મનસુખભાઈ ને રમણીકભાઈ. બીજાનો તો આપણને બહુ પરિચય નહીં, પણ લાલજીભાઈ ચોવટિયા એમના દીકરા, જેવા પુરુષોત્તમ બાપામાં સદગુણો છે, સદગુણો હતા, એવા જ તમામ સદગુણો અત્યારે આ લાલજીભાઈ ચોવટિયામાં આપણને જોવા મળે. એટલો એને સંતોમાં પ્રેમ, એટલી મંદિર પ્રત્યે નિષ્ઠા, એટલો એને ભજન ભક્તિનું તાન. અરે અહીંયા સાંજના 12 વાગી જતા હોય, એકાદશીની જાગરણની સભા હોય, નાના મોટા ઉત્સવ સમયાઓ હોય, 12 ને 1 વાગે ઘરે જાય તો સવારે સ્નાન કરી, પૂજા પાઠ કરી, મંગળા આરતીમાં આવવું ને આવવું, આ એનો કાયમિકનો નિયમ છે. અને ખૂબ સંતોનો એના હૃદયમાં ભાવ છે, સંતોમાં જેને અતિશય પ્રીતિ છે, અને આપણા મંદિરમાં જે નિષ્ઠાથી વળગીને રહ્યા છે. પૂજ્ય ગુરુજીમાં, પૂજ્ય સંત મંડળમાં જેમને અતિશય આત્મીયતાનો નાતો છે, અને મહિમા તો ભાઈ એનો વાત કરતા હોય તો એવી ખુમારી અને મહિમાની વાતો કરતા હોય. માત્ર વાતુમાં જ નહીં પણ વર્તનમાં પણ ખરું. મેં તો ઘણી વાર અનુભવ્યું છે, કોઈ પણ સંતોને વાત કરવાની હોય ને તો લાલજીભાઈ 2 હાથ જોડી અને વિનંતીના રૂપમાં એમ કહે કે સ્વામી જો આમ કરીએ તો કેમ. એવું ન કે આપણે આમ જ કરવું જોઈએ, તમારે આમ જ કરવું જોઈએ. 2 હાથ જોડે વિનમ્ર ભાવે જણાવે કે જો આમ કરીએ તો સારું. પછી આપણે એ વાતનો સ્વીકાર કરીએ તોય ભલે, અને ન કરીએ તોય ભલે, પણ ક્યારેય એનું કાળું મોઢું નહીં. જેવા બાપા હતા એવા જ એમના આ દીકરા લાલજીભાઈ ચોવટિયા. અને વાલા ભક્તજનો, જ્યારે પુરુષોત્તમ બાપાએ શરીર છોડ્યું, પંચભૌતિક શરીર છોડ્યું, હરિનું સ્મરણ કરતા કરતા એક યોગી જે પ્રમાણે શરીર છોડે એ પ્રમાણે બાપાએ સહજ પોતાનું શરીર છોડ્યું. અને એમાંથી આત્મા જુદો થયો અને પુરુષોત્તમ નારાયણ તેડવા માટે આવ્યા, અને ભગવાન એને ધામમાં લઈ ગયા. અને જ્યારે ભગવાનના ધામમાં ગયા ને ત્યારે પૂજ્યપાદ ગુરુજી, પૂજ્ય સુખ સ્વામી, આ તમામ સંતો ગયા હતા. દાદાને ચંદનથી ચાંદલો કર્યો, કંઠી પહેરાવી, પૂજન કર્યું, અને પછી જ્યારે એમની અર્થી નીકળી ત્યારે પૂજ્ય સંતોએ પોતે જાતે એમની અર્થીને નનામીને કાંધ આપી હતી. આવા એ મહાન ભગવાનના મુક્તાત્મા હતા. આજના પુનિત દિવસે એમના પાવનકારી શ્રી ચરણોમાં હું અહીંયા વ્યાસપીઠથી કોટી કોટી વંદન કરીશ. અને એવા જ એક દિવ્ય બીજા મુક્તાત્મા આજે મારે એમની તમને થોડીક વાતો કરવી છે. પરમ ભગવદીય શ્રી અક્ષર નિવાસી રસિકભાઈ મગનભાઈ સાવલિયા. આજે એ રસિકભાઈ પણ મારા માનસમાં આવે.
બહુ સારું જેમનું દિવ્ય જીવન હતું, સંત પ્રેમી અને સત્સંગ પ્રેમી જેમનું જીવન હતું. માતા પિતાના ઉમદા સંસ્કારો, મગનભાઈ સાવલિયા એમના પિતાશ્રી, એ માતા પિતાના સંસ્કારના કારણે એ રસિકભાઈમાં પણ ખૂબ સારા સત્સંગના સંસ્કારો આવ્યા. નાની ઉંમર જ્યારે રસિકભાઈની હતી, બાલ્ય અવસ્થા જ્યારે હતી, ત્યારે અવારનવાર જુનાગઢથી સંતો આવતા. ત્યારે એ મગનભાઈ એ રસિકભાઈને એ સંતોની પાસે મોકલતા અને સંતોની પાસે જઈ અને સંતોની સેવા કરતા, સંતોની વાતો સાંભળતા અને ખૂબ સારા બાલ્ય અવસ્થાથી જે ભક્ત હતા. નાની એવી ઉંમર રસિકની, અને દોડી દોડી અને એ રસિક એવો જીવરો છોકરો દોડી દોડીને સાધુની સેવા કરે, કયાગરો પણ એવો, ઉત્સાહી પણ એવો, એટલે સંતોની કૃપા ઉતરતી. અને એટલે હું ખાસ તમને ગ્રહસ્થોને પ્રાર્થના કરું કે તમારા નાના નાના દીકરાઓ હોય ને, એ નાના દીકરાઓને ભગવાનના સાધુઓની પાસે રાખજો, મોકલજો. જો એ નાના સંતાનો સંતોની પાસે જશે અને એના જીવનમાં સારા સંસ્કારો રહેશે તો પાછલી જિંદગીમાં તમને સુખ રહેશે. મગનભાઈએ બાલ્યકાલથી એના જીવનમાં સત્સંગ અને ભક્તિના રંગો રાખ્યા. 8 વર્ષની નાની અવસ્થામાં રસિકભાઈએ ભગવાનની પૂજા કરવાની શરૂઆત કરી હતી. 8 વર્ષની નાની અવસ્થાથી સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરવાનો પ્રારંભ કર્યો અને જિંદગીના છેલ્લા શ્વાસ પર્યંત અખંડ મહારાજની એ પૂજા કરતા રહ્યા. અને એમનો સ્વભાવ એકદમ હસમુખો હતો. આજે પણ એમનો સ્વભાવ, આજે પણ એમનો ચહેરો યાદ આવે. એ વર્ષો થયા એ ધામમાં ગયા, છતાં પણ એ ભૂલાય નહીં એમનો ચહેરો. એકદમ હસમુખો એમનો સ્વભાવ, અને સંતોમાં પારાવાર સ્નેહ હતો, અતિશય સંતોમાં સ્નેહ. અને જેવા એના પિતા મગનભાઈ હસમુખા સ્વભાવના, જેવો મગનભાઈનો હસમુખો સ્વભાવ એવો જ રસિકભાઈનો હસમુખો સ્વભાવ, જેવો રસિકભાઈનો હસમુખો સ્વભાવ એવા જ દીપકભાઈનો હસમુખો સ્વભાવ. આખો પરિવાર એવો ભાવીલો. એટલે મને કહેવાનું મન થાય, પિતા તણા શુભ સંસ્કાર રે, આવ્યા રસિકભાઈ બોજાર રે. હે પિતા તણા તે શુભ સંસ્કાર રે, પિતા તણા તે શુભ સંસ્કાર રે, એ આવ્યા રસિક બાય મોજાર રે, આવ્યા રસિક બાય મોજાર રે. હે સેવા સમર્પણ હેત ભાવ રે, સેવા સમર્પણ હેત ભાવ રે, હે સેવા સમર્પણ હેત ભાવ રે, સેવા સરલ હસમુખો સ્વભાવ રે, સરળ હસમુખો સ્વભાવ રે, હે સરળ હસમુખો સ્વભાવ રે, સરળ હસમુખો સ્વભાવ રે. પિતા તણા શુભ સંસ્કાર રે, આવ્યા રસિકભાઈ મોજાર રે, સેવા સમર્પણ હેત ભાવ રે, સરળ હસમુખો સ્વભાવ રે. એમના પિતાના જેવા સંસ્કારો, એમના પિતાના જેવા સદગુણો, એ તમામ સદગુણો રસિકભાઈની અંદર હતા. સેવા એટલે એની હો. આ મંદિરનું જ્યારે બાંધકામ ચાલતું હતું, જ્યારે જ્યારે પૂજ્ય ગુરુજી યાદ કરે, ધર્મ વલ્લભ સ્વામી, સુખ સ્વામી રસિકભાઈને ફોન કરે કે તમે ટ્રેક્ટર લઈને આવો, રેતી ભરવા જાવું છે. અરે પોતે ખેતીનું કામ કરતા હોય, ગમે એટલા થાકી ગયા હોય, ઘણીવાર સુખ સ્વામી મને કહેતા કે મગનભાઈ કદાચ કામ ચીંધે કે રસિક તું આમ કરી નાખ, એ કદાચ નો કરે, પણ પૂજ્ય સંતોએ કહ્યું હોય કે રસિકભાઈ તમારે આમ કરવાનું છે, ક્યારેય ફરિયાદ કર્યા સિવાય એ રસિકભાઈ દોડીને મંદિરે આવી જતા.
કેટલી તનતોડ એણે અમૂલ્ય જિંદગીની પળો આ મંદિર માટે વાપરી છે. ઈસવીસન 1995ની સાલમાં ગુરુજી પ્રથમ શેડુભાર આવ્યા. એ 1995ની સાલમાં જ્યારે પૂજ્યપાદ સ્વામી શેડુભાર આવ્યા ત્યારે મગનભાઈને ખ્યાલ આવ્યો કે બહુ સારા સાધુ છે, પંચવર્તમાને યુક્ત સાધુ છે અને જીવાત્માનું મોક્ષ કરે એવા સાધુ છે. એટલે મગનભાઈ આપણા ધીરુભાઈ સતાણી, એ ધીરુભાઈ સતાણીને કીધું કે આપણે સ્વામીને મળવા માટે શેડુભાર જવું છે. એટલે એ વખતે ધીરુભાઈ એ જમાનામાં એ કેરોસીનથી ચાલે એવું સ્કૂટર રાખતા. એ જૂનું સ્કૂટર, એ સ્કૂટર લઈ અને મગનભાઈ અને ધીરુભાઈ આ બંને ભક્તો શેડુભાર આવ્યા. શેડુભાર આવ્યા અને પૂજ્ય સ્વામી ત્યાં મંદિરમાં વિરાજમાન હતા અને બે હાથ જોડી દંડવત પ્રણામ કરી અને મગનભાઈ અને ધીરુભાઈએ પ્રાર્થના કરી કે સ્વામી તમે અમરેલી પધારો. અમરેલી સત્સંગ સમાજને આજે સત્સંગની ભૂખ છે, સારા સાધુની જરૂર છે, માટે તમે પધારો અને અમને સનાથ કરો. અને જ્યારે આ બંને ભક્તોનો ભાવ જોયો, પ્રેમ જોયો, ત્યારે સ્વામીએ કીધું કે સારું, તમારો આગ્રહ છે, તમારો પ્રેમ છે, તમારી લાગણી છે, એટલા માટે અમે સંત મંડળ સાથે અમરેલી આવીએ છીએ. અને સંત મંડળ સાથે પૂજ્યપાદ સ્વામી 95ની સાલમાં જ્યારે આ અમરેલીમાં આવ્યા ત્યારથી લઈને રસિકભાઈ ગુરુજીને સમર્પિત થઈ ગયા હતા. મગનભાઈ જેમ સમર્પિત થયા એ જ પ્રમાણે રસિકભાઈ પણ સમર્પિત થયા. પૂજ્ય સ્વામીની જીભ વળે તેમ રસિકભાઈનું શરીર વળતું, પૂજ્ય સંતોની જીભ વળે એમ રસિકભાઈનું શરીર વળતું. આ સદગુણ વાલા ભક્તજનો આપણામાં પણ આવવો જોઈએ. કોઈ આપણા હિતેચ્છુ સંત હોય, કોઈ આપણા હિતેચ્છુ ભગવાનના ભક્ત હોય, એ આપણને ઘણીવાર કહેતા હોય તો એ પ્રમાણે જીવનમાં કરવું જોઈએ. આપણી સાથે જેને હેત હોય, પ્રીત હોય એવા કોઈ સાધુ કે ભક્ત આપણને જ્યારે જીવનમાં કંઈક ટકોર કરતા હોય, સુધારો કરવાનું કહેતા હોય, ત્યારે હિત માની અને એની વાતનો સ્વીકાર કરવો જોઈએ. આવા સદગુણી એ રસિકભાઈ આજે વાલા ભક્તજનો મહારાજના ધામમાં બેઠા છે, પ્રભુજીની સેવામાં બેઠા છે. વર્ષોના વાણા વાઈ ગયા છતાં પણ હજી એની સ્મૃતિઓ ભૂલાતી નથી, હજી એની સેવાની રીતિ ભૂલાતી નથી, હજી એની સંત પ્રત્યેની પ્રીતિ ભૂલાતી નથી. એટલે મને કહેવાનું મન થાય, વર્ષો તણા વાયણા વાયા રે, ભૂલે નથી પણ ભૂલાતા રે. હે વર્ષો તણા તે વાયણા વાયા રે, વર્ષો તણા તે વાયણા વાયા રે. હે વર્ષો તણા તે વાયણા વાયા રે, વર્ષો તણા તે વાયણા વાયા રે. હે ભૂલે નથી પણ ભૂલાતા રે, ભૂલે નથી પણ ભૂલાતા રે. હે કેવી સંતો સાથે થઈ પ્રીતિ રે, કેવી સંતો સાથે થઈ પ્રીતિ રે. હે જાણો આજ છે મોક્ષની રીતિ રે, જાણો આજ છે મોક્ષની રીતિ રે. હે જાણો આજ છે મોક્ષની રીતિ રે, જાણો આજ છે મોક્ષની રીતિ રે. વર્ષો તણા વાયણા વાયા રે, ભૂલે નથી પણ ભૂલાતા રે. કેવી સંતો સાથે થઈ પ્રીત રે, જાણો આજ છે મોક્ષની રીત રે. જો મોક્ષની રીત હોય તો સારા સંત સાથે પ્રીત થાય, એ જ મોક્ષની રીત છે. ઘણીવાર ઘણા એવું કહેતા હોય છે કે ભાઈ સાધુની શું જરૂર છે, સાધુ ન હોય તો ન ચાલે. પરંતુ વાલા ભક્તજનો જીવનમાં યાદ રહે, સાધુ વિના ક્યારેય ભગવાન રાજી નથી થતા. જીવનમાં સાધુનું સ્થાન હોવું જોઈએ. સાધુ જ આપણા જીવનમાં રૂડા સંસ્કારો નાખે છે,
સાધુ જ આપણને અજ્ઞાનથી લઈ અને અજ્ઞાનથી ઉઠાવી અને જ્ઞાનમાં રાખે છે. સાધુ જ આપણા સ્વભાવો ટાળે છે. સાધુ જ આપણને સત્સંગના સંસ્કારો આપે છે. તમે અને હું વિચારીએ, તમારી અને મારી જિંદગીમાં જો સારા સાધુ ન મળ્યા હોત તો આપણે ક્યાં હોત? સાચા સારા સાધુ આપણને ન પ્રાપ્ત થયા હોત તો આપણે ક્યાં ઊભા હોત? અને જેને સાચા સંતોની પ્રાપ્તિ નથી સમાજમાં, અને એના તમે જીવન જુઓ, દારૂના પાન કરે છે, માંસના ભક્ષણો કરે છે, ન કરવાના કેટલાય કાળા કામ કરે છે. સાધુના સમાગમ વિનાનો સમાજ, એમાં ક્યારેય સંસ્કારો ન આવે. સાધુનો સમાગમ